હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે ખાલી આપણા કમરના અને હિપના માપ પરથી આપણે એવું જાણી શકીએ કે આપણી ટ્રંકલ ઓબેસિટી છે કે નહીં? ટ્રંકલ ઓબેસિટી શું કરવા જાણવી જોઈએ? એ એટલા માટે કે વી ઇન્ડિયન્સ હેવ ટેન્ડન્સી ટુ હેવ ટ્રંકલ ઓબેસિટી અથવા સેન્ટ્રલ ઓબેસિટી, અને એનું ઇનડાયરેક્ટ ઇમ્પ્લિકેશન એવું છે કે આપણા શરીરમાં ફેટ ખાલી શરીરમાં નહીં પણ આંતરિક અંગો પર પણ જમા થઈ રહી છે, જેમ કે લીવરમાં, જેને ફેટી લીવર તરીકે ઓળખાય. તો ટ્રંકલ ઓબેસિટી માટે સિમ્પલ મીન્સ છે કે આપણે જો કમરનું માપ લઈએ અને હિપ્સનું માપ લઈએ અને એનો રેશિયો લઈએ વેસ્ટ અપોન હિપ, એ બંને મેઝરમેન્ટ સેમ હોવા જોઈએ સેન્ટીમીટર્સમાં. જો એ રેશિયો 1 અથવા 1 કરતાં વધારે છે તો દેટ ઇન્ડિકેટ્સ ઓબેસિટી. નાવ BMI તો આપણે બધા જાણીએ છીએ, BMI અને વેસ્ટ ટુ હિપ રેશિયો, એ બેને જો સાથે વાપરીએ અને આપણાને જો ટ્રંકલ ઓબેસિટી છે તો હેલ્ધી લાઇફસ્ટાઇલ મેઝર્સ મૂકવા બહુ જ જરૂર છે, સ્પેશિયલી એડોલસન્ટ્સમાં. કેમ કે અત્યારે અમે જે ટીનેજર્સ જોઈએ છે એમાં અમે સેન્ટ્રલ ઓબેસિટીવાળા પેશન્ટ, ફેટી લીવરવાળા પેશન્ટ્સ વધારે જોઈએ છે. દેટ ઓલ્સો મીન્સ કે આવા પેશન્ટ્સ જ્યારે એ યંગ એડલ્ટ હશે, અરાઉન્ડ 30ની આસપાસ હશે, ત્યારે એમને ક્રિટિકલ ડિઝીઝીસ લાઇક ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ અથવા કાર્ડિયાક ડિઝીઝીસ વહેલા આવી શકે છે. સો જસ્ટ ચેક ઇટ વન્સ એન્ડ ફાઇન્ડ આઉટ કે તમને ટ્રંકલ ઓબેસિટી છે અથવા તો એની તરફ પહોંચી રહ્યા છો. એવું છે તો ઇમ્પ્લિમેન્ટ હેલ્ધી લાઇફસ્ટાઇલ, હેલ્ધી ઇટિંગ, exercise for at least 60 minutes a day, good sleep hygiene and avoiding junks. Thank you. Stay healthy.